भवसंभवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને મૂળી દેશમાં જે ગામોમાં વિચરણ કરેલું અને જે દિવ્ય લીલા ચરિત્રો ભગવાને કરેલા એ સુંદર ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ। આજે આવે છે સ્વામિનારાયણ ભગવાને હાલાર પંથકની અંદર ધૂળકોટ નામનું ગામ છે। પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કેશવ પ્રસાદજી જીવબા પાસે શ્રીહરિની અમૂલ્ય મહાપ્રસાદીની વસ્તુની માગણી કરેલી। તેથી મોટીબાએ રાજી થઈને શ્રીહરિના ચરણારવિંદ, સોટી તથા અન્ય બીજી વસ્તુઓ પૂજવા માટે આપી હતી। તેથી ચરણારવિંદની નિત્ય પૂજા પોતે મહારાજ શ્રી મહિમાથી કરતા હતા। એકવાર પૂજ્ય મહારાજ શ્રી હાલાર પ્રદેશમાં ગામડાઓમાં હરિભક્તોને કથા વાર્તા દર્શનનું સુખ આપવા વિચરતા હતા। તે વખતે ધૂળકોટ ગામમાં પધાર્યા અને ગામના મંદિરમાં મૂર્તિ નીચે પોતાની પૂજામાંથી કાઢીને શ્રીજીના ચરણારવિંદની એક જોડ પધરાવીને પછી પોતે હાલાર દેશમાં ફરતા ફરતા મૂળી પધાર્યા। એમ કહેવાય છે કે એ ચરણારવિંદમાંથી તેજ નિસરતું અને એમાં ચીન પણ દેખાતા। જે 16 ચીન છે ને તે જ અડધો દિવસ અથવા આખો દિવસ રહે એ વાતના સમાચાર માળિયા ઠાકોર સાહેબ રાયસિંહજીને મળ્યા। તેથી એને ધૂળકોટના હરિભક્તોને કહેવરાયું કે હવે જ્યારે તેજ દેખાય ત્યારે તુરત મને માળીએ સમાચાર દેવા। પછી સંવંત 1984ના પોષ માસમાં એ ચરણારવિંદમાંથી તેજ સાંજના 4 વાગ્યાના સમયે દેખાવા માંડ્યું। ત્યારે ત્યાંના હરિભક્તોએ એક સવારના માણસને મોકલી દરબારને ખબર આપ્યા। ત્યારે તરત જ પોતાના કુંવરને સાથે લઈ મોટરમાં બેસી સાંજે આરતી સમયે ધૂળકોટ આવ્યા। દર્શન કર્યા। તે વખતે ડાબા ચરણમાં 7 ચિહ્ન દેખ્યા।
દરબારે મંદિરમાં દીવા હતા એ ઓલાવી નાખ્યા. તે વખતે જમણા ચરણમાં 9 ચિહ્ન અને તેજ દેખાયું, અને તેજના શેરડા મંદિરના નળિયામાંથી સોંસરા નીકળ્યા. ગામ આખાના માણસો જોવા આવ્યા હો. અપાર તેજ દેખીને સૌ આશ્ચર્ય પામ્યા. દરબાર પણ મનમાં આશ્ચર્ય પામ્યા. પોતે ઠાકોરજીની આગળ બેસી રહ્યા ને તેજ નિસરવાના સમાચાર આસપાસના ગામડામાં સત્સંગીને થયા. તેથી તેઓ પણ દર્શન કરવા આવ્યા. દર્શન કરીને આશ્ચર્ય પામ્યા, અને એ પ્રમાણે તે તેજ 2 રાત્રિ અને 1 દિવસ રહ્યું. ત્રીજે દિવસે સવારના 9 વાગ્યે દેખાતું બંધ થઈ ગયું. પછી દરબારશ્રીએ આખા ગામને પાકી રસોઈ કરાવીને જમાડ્યું, અને પછી પોતે માળિયા પધાર્યા. એમાં સત્સંગમાં શ્રીજી મહારાજ હજી પણ અનંત ઠેકાણે પરચા આપે છે. વાલા ભક્તજનો, આ રીતે ધૂળકોટ ગામની અંદર આજે પણ એ ભગવાનના ચરણારવિંદ મોજૂદ છે. હવે આવે છે વાંકાનેર ગામની વાત. નિર્દોષાનંદ સ્વામી વાંકાનેરમાં મંદિર કરાવતા હતા. તે સમયે ગામના સુથારે ઉપાધિ કરી છે, મંદિરમાં પરગામના સુતારો કામ કરે છે, તેઓને વેટ કર્યા વિના કામ નહીં કરવા દઈએ. એવી રાજ સાહેબ આગળ ફરિયાદ કરી. સુતારનું કામ બંધ કરાયું. સ્વામી શ્રી રાજ સાહેબ પાસે ગયા, પણ તેઓ શ્રી તો સ્વામીની સામે આવ્યા અને કહ્યું, સ્વામી આપે તસ્દી કેમ લીધી? લો, મંદિરનું કામ નિર્દોષાનંદ સ્વામીએ કરાવેલું. તો એ વખતે ગામના સુથાર હશે તે બહાર ગામથી જે મિસ્ત્રી લોકો કામ કરવા માટે આવેલા, તે રાજાની આગળ આ રીતની ફરિયાદ કરી. પછી સ્વામી રાજ સાહેબ પાસે જતા હતા, ત્યાં તો સામે આવ્યા. સ્વામી બોલ્યા કે અમે સુથાર સારું આવ્યા છીએ. તેઓએ સ્વામીની પધરામણી કરાવી. રાજ સાહેબે સુતારને કહેવડાયું છે, સ્વામિનારાયણના મંદિરનો વાંધો ન ઉઠાવો, એમ રાજ સાહેબે કહ્યું છે. ત્યારે સુથાર કહે, વાંસ ઘણું ભાંગીએ પણ મંદિરના સુથારની બેઠ લીધા વિના રહેવું નથી, એમ કહીને ઘરે ગયા. ત્યારે સ્વામીને હરિભક્તોએ આવીને કહ્યું, ઉપાધિ કરશે ને કહે છે જે કાં તો ગામમાંથી જવું, કાં તો મંદિરનું કામ બંધ કરાવવું. સ્વામી કહે ભલે. પછી એ દિવસે સુતાર માંદો પડ્યો. તે પગ પણ ન ચાલે, હાથ ચાલે નહીં, અશક્તિ થઈ. 6 મહિના સુધી માંદો રહ્યો. તે મંદિરનું કામ ચાલ્યું ત્યાં સુધી માંદો રહ્યો. રાજ સાહેબ અને વાણિયા આ જોઈને આશ્ચર્ય પામ્યા, એમ જાણતા જ સ્વામિનારાયણના સાધુ બહુ સમર્થ છે. નિર્દોષાનંદ સ્વામીના મહિમાનો પાર આવે એમ નથી. એમનો મહિમા તો સમર્થ પણ લખવા નથી. આ રીતે ક્યાંય પણ ભગવાનના મંદિરો થતા હોય તો વિરોધ ન કરવો, બને તો સેવા કરવી, નહીતર 2 હાથ જોડીને રાજી રહેવું. લો, આમ સુથારે વિરોધ કર્યો તો અંતે માંદો પડ્યો, રીબાઈને મરી ગયો. લો, વાંકાનેરના હરજીભાઈ વિપ્રે મહારાજને 400 રૂપિયા ભેટ મૂક્યા.
ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે આજથી 8મે દિવસે તમને તેડવા આવશું. એ પ્રમાણે હરજીભાઈ વિપ્રને મહારાજ અક્ષરધામમાં તેડી ગયા. વાંકાનેર ગામમાં હરજીભાઈ બ્રાહ્મણ હતા. લો, શ્રી હરિ આખો જેઠ મહિનો હાલાર દેશમાં રહ્યા. વદ ઉત્સાહ ભર્યા દિવસોમાં લોકોને ખુશી કરે એવો વરસાદ થયો. વરસાદ થયો ત્યારે ખેડૂતોએ કપાસ અને અનાજ વગેરે વાવી દીધું. પછી શ્રી હરિ હાલારમાંથી ચાલી નીકળ્યા. 3 જણ સાથે લીધા હતા. શ્રી હરિ વાંકાનેર ગામ આવ્યા. ત્યાં એક રાત રહ્યા. ગામમાં જીવરામ નામે એક વિપ્ર પ્રસિદ્ધ સત્સંગી હતા. એને ઘેરે શ્રી હરિ રાત રહ્યા. વિપ્રે વિવિધ પ્રકારના ભોજન બનાવીને શ્રી હરિને જમાડ્યા અને પૂજા કરી. વાંકાનેર ગામના જીવરામ વિપ્ર કહેતા બ્રાહ્મણ બહુ સારા ભગવાનના ભગત હતા. હો, આચાર નિયમ બરાબર પાડતા હતા. શ્રીજીને પ્રગટ ભગવાન જાણીને એની ઉપાસના કરતા અને ભજન કરતા ને વેપારનો ધંધો કરતા. તેથી એકવાર એ સિંધમાં ગયા અને ત્યાંથી ચોખા વેચાતા લઈ વહાણમાં ભરી પાછા વાંકાનેર આવતા હતા. સ્વામિનારાયણ ભગવાને એમને જે પરચો આપેલો, નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં આ પરચો લખ્યો છે કે વહાણમાં ચોખા ભરીને વાંકાનેર આવતા હતા. ત્યાં દરિયામાં ચોર વહાણ લઈને આવ્યા. એને એના વહાણ સાથે જીવરામનું વહાણ બાંધી લીધું અને હાકલ મારી અને જીવરામના વહાણમાં ગયા. ત્યાં ખારવા હતા ને, એ પાણીમાં પડીને ભાગી છૂટ્યા. એક જીવરામ રહ્યો, એને ચોરે ઝાલી લીધો. એના હાથ પાછા વાળી અને બાંધી દીધા, પાછળ બાંધી દીધા. માથામાં 6-7 છરા મારીને જીવતો પાણીમાં નાખી દીધો. વહાણ હાંકીને લઈ. જીવરામ પાણીમાં પડ્યો તરે છે પણ બુડતા નથી, જીવ જાય નહીં. ત્યારે જીવરામ વિચાર કરવા લાગ્યો, હવે તો દુઃખ પડવામાં ખામી રહી નથી. એમ વિચાર કરતો થકો મહારાજનું એક તાર ભજન કરવા લાગ્યો. વારંવાર વિનંતી કરવા લાગ્યો કે મહારાજ, હવે મને તમારા ધામમાં લઈ જાઓ, મારે બીજી કાંઈ પણ ઈચ્છા નથી. એમ બોલતો અતિશય દીન થઈ ગયો. ત્યાં તો મહારાજ એના વારે આવ્યા. એક સારું વાહણ લાવ્યા. એમાં એને લઈ લીધો. એના હાથ પાછળ બાંધેલા હતા એ છોડી નાખ્યા. ભૂખ બહુ લાગી હતી અને ભૂખ્યો થયો હતો. એને ભોજન આપ્યું, મીઠું પાણી પાયું, માથે હાથ ફેરવી એની વેદના માત્ર હરી લીધી. ધીરે ધીરે વહાણ હાંકીને તેને કાંઠે મૂક્યો. તેને ઘેર જવાનું કહીને પોતે અંતર્ધાન થઈ ગયા. ત્યારે જીવરામે જાણ્યું જે આ તો શ્રીજી મહારાજે મને પરચો પીડ્યો, તે સિવાય દરિયામાં સી રીતે જીવાય? દરિયામાં કોઈ બચી શકે? ગમે એવો તરવૈયો હોય તો સમુદ્રમાં બચે નહીં. એમ સમજીને મહારાજને સંભાળતો થકો ઘેર આવતો હતો. એ પહેલાં તો ખારવાઓએ ઘેર જઈને વાત કરી. જીવરામને તો દરિયામાં ચોરે મારી નાખી દીધો. ત્યારે ગામના માણસો મળીને ઘરે ગયા અને જીવરામની માને કહેવા લાગ્યા
જીવરામ ધામમાં ગયો, માટે વહુને ચૂડા કર્મ કરાવો. ચૂડલિયું પહેરી હોય ને ભાંગી નાખે, ધણી મરી જાય એટલે. ત્યારે ડોશી બોલી છે, મારો જીવરામ મર્યો નથી, તમે ઠાલા અમને દુઃખી કરોમાં. ત્યારે એ બ્રાહ્મણો પાછા ગયા. પછી ગામના સારા પ્રતિષ્ઠિત માણસો આવીને કહેવા લાગ્યા, અરે ડોશી, તમારું તો કઠણ હૈયું છે, તેથી તમે માનતા નથી, પણ બ્રાહ્મણનો ધર્મ જાય છે, માટે વેળાસર ચૂડા કર્મ કરાવો તો સારું. તે સાંભળી ડોશીની આંખમાં જળજળી આવી ગયા. ત્યાં તો તત્કાળ શ્રીજી મહારાજે દર્શન દીધા. કહ્યું, ડોશી, તમે જરા પણ દિલગીર થાઓમાં, સૌ આગળ હિંમતથી બોલો કે મારો જીવરામ મૂવો નથી, કાલે બપોરે અહીં જરૂર આવશે, માટે બેફિકર રહીજો. એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. ડોશીએ સૌને હિંમતથી કહી દીધું, તમે તમારે ઘરે જાઓ, મારે વહુને ચૂડા કર્મ કરાવવું નથી, કાલે સવારે તો મારો જીવરામ અહીં જરૂર આવવાનો છે. ત્યારે સૌ મોઢા ઢીલા કરીને પાછા ગયા. બીજા દિવસે બપોરે જીવરામ આવ્યો. એની નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 136માં લીધી છે. ગામ વાંકાનેરના બ્રાહ્મણ જાંબુડાની ટોપલી ભરીને ગઢપુર મહારાજ માટે લઈને આવ્યા. જાંબુડા કેનેડામાં આવે છે. જાંબુડા નથી ખબર, વિદેશમાં ઓછા આવતા લાગે. તે જ વખતે શ્રીજી મહારાજ અક્ષરવડીમાં બિરાજમાન થયા હતા. તે બ્રાહ્મણે મહારાજને પગે લાગીને ટોપલી મૂકી જાંબુડાની. તે જોઈને મહારાજે પૂછ્યું, આ ટોપલીમાં શું લાવ્યા છો? બ્રાહ્મણ કહે, આપ શ્રીને માટે પાકેલા સર્વોત્તમ જાંબુડા લાવેલો છું, માટે આપ શ્રી જાંબુડાને જમો, જેથી કરીને મારા જીવનો મોક્ષ થાય. તેથી શ્રીજી મહારાજે પોતાના હાથથી ટોપલી છોડી જાંબુડા હાથમાં લઈ પહેલાં ઘણા જ વખાણ કર્યા કે ઓહો, કેવા સરસ મજાના જાંબુડા છે. પછી મૂળજી બ્રહ્મચારીને બોલાવીને પાણી મંગાવ્યું અને જાંબુડાને ધોઈ શ્રી ગોપીનાથજીને જમાડી પોતે જમતા જાય અને વખાણ કરતા જાય. ઓહો, આવા સારા જાંબુડા તમે લાવ્યા, તે જમીને હું તમારા ઉપર ઘણો પ્રસન્ન થયો, માટે તમારે મારી પાસે જે માગવું હોય સુખેથી માગો, હું તમને આપું. ત્યારે બ્રાહ્મણે શ્રીજી મહારાજને ખરેખરા પ્રસન્ન થયેલા જાણીને કહ્યું છે, મને પૂજવા સારું ચરણારવિંદ આપો. એ ચરણારવિંદની મારે ઘણી જરૂર છે. પછી બ્રાહ્મણનું બોલવું સાંભળી તુરત રંગ તથા વસ્ત્ર મંગાવીને ચરણારવિંદ એક જોડી પાડી આપ્યા તથા જાંબુડાની પ્રસાદી આપી. એ લઈને બ્રાહ્મણ પોતાને ગામ વાંકાનેર આવ્યો. તે ચરણારવિંદ અત્યાર સુધી એના વંશ પરંપરાના પુત્રોએ સાચવી રાખેલા છે અને ચરણારવિંદનું પૂજન મહાત્મયપૂર્વક કરે છે. આ રીતે સ્વામિનારાયણ ભગવાન વખતનો વાંકાનેરમાં સત્સંગ છે. વાંકાનેરના નિવાસી અને હાલ રાજકોટમાં રહેતા રણછોડભાઈ બ્રાહ્મણ ભટ્ટ હતા. શ્રીજી મહારાજે 1 માસ અગાઉથી કહેલું કે જેઠ સુદ 10મીને દિવસે રાતે 8 વાગે તમે એને અમે અક્ષરધામમાં લઈ જઈશું. 2 દિવસ બાકી રહ્યા. ત્યારે રણછોડ ભટ્ટ પોતાના ઘરમાં પુડલા કરાવીને ખાધા.
પોતાના માટે જાડા લાકડા હતા એ ફડાવીને તૈયાર રખાવ્યા. રામજી વગેરે વિપ્ર હરિભગતને કહ્યું, તમે મને કથા વાર્તા સંભળાવો, મારે 10મીને દિવસે દેહ મૂકવો છે. પછી રાત્રિના 7 વાગતા એમણે કહ્યું કે આ મહારાજ આવ્યા છે, એમના દર્શન કરો, ચોકો દો, હું મહારાજ સાથે ધામમાં જઉં છું. મારા 11માને દિવસે કંઈક પરચો જણાશે એમ કહીને દેહ મૂક્યો. આ રીતે વાલા ભક્તજનો વાંકાનેર ગામના રણછોડભાઈને અગાઉ દર્શન આપી અને ધામમાં તેડી ગયા હતા. હવે એમના 11માના દિવસે એમના પુત્રના પુત્ર દુર્લભ રામને સમાધિ થઈ અને મહારાજ એને ગોલોકમાં લઈ ગયા. ત્યાં ગાયો, વાછડા, ગોપીઓ, ગોપ, સતશૃંગ પર્વત, એમાં અનેક રાસ મંડળો, વૃંદાવન ને ગોલોકની શોભા જોઈ. પછી મહારાજે એને પૂછ્યું, તું અહીં રહીશ? દુર્લભ રામે કહ્યું, મને અક્ષરધામમાં લઈ જાઓ. એટલે ત્યાં લઈ ગયા. મહારાજની મૂર્તિ તો ત્યાં ધામની મૂર્તિમાં એક થઈ ગઈ. હવે દુર્લભ રામ તો કોઈને ઓળખે નહીં, એટલે ચારે બાજુ જોવા લાગ્યો. ત્યાં રણછોડ ભટ્ટને દેખ્યા એટલે રાજી થયો. મહારાજે એને કહ્યું કે તું દેહમાં જા. ત્યારે એને ના પાડી. કહ્યું કે હું તો અહીં જ રહીશ. મહારાજે કહ્યું, તારી આવરદા બાકી રહીશ, પૂરી થયા પછી આવજે. ત્યારે એણે કહ્યું કે મહારાજ, તમે મુક્તાનંદ સ્વામી અને મારા પિતામહ એટલા મને વચન આપો અને તેડવા આવો તો હું પાછો જાઉં. મહારાજે કોલ આપ્યો. પછી કહ્યું કે મને તરસ લાગી છે. મહારાજે કહ્યું કે અહીંનું પાણી પીશ તો પછી ત્યાંનું પાણી નહીં ભાવે. તો કહે કે હું એકલો સી રીતે જાઉં? મહારાજ કે હું મૂકવા આવું. એમ કહીને મહારાજ મૂકવા આવ્યા. ત્યાં મહારાજ બોલ્યા કે અમે ભૂખ્યા થયા છે. એટલે દુર્લભ રામે એની માને કહ્યું, સાકરનો શીરો કરો. મહારાજ ભૂખ્યા છે, પછી શીરો થયો. મહારાજ જમ્યા. એમને દુર્લભ રામે જોયા. આ મહારાજ વાંકાનેરમાં 3 દિવસ રોકાયા, 4 વાર પધારીને પ્રસાદીમય ધામ બનાવ્યું છે. 4 વખત મહારાજ વાંકાનેર ગામમાં આવેલા છે. અને ત્યાંનું મંદિર છે એ નિર્દોષાનંદ સ્વામીએ બંધાવેલું છે. વાલા ભક્તજનો, નિર્દોષાનંદ સ્વામીએ મૂડી પ્રદેશમાં ઘણા સ્થળે મંદિરો કરાવ્યા છે. એમાં વાંકાનેર મંદિરનો પાયો ગાળી ઊંડો તૈયાર કર્યો. તેમાં છોકરાઓ રમતા હતા. એ વખતે પોતે કાળને આવતો જોયો. સ્વામીએ હાકલ મારી, છોકરાઓને પાયામાંથી બહાર કાઢ્યા અને પાયો પડી પુરાઈ ગયો. બાળકોની રક્ષા થઈ. લો, સ્વામી ન હોત તો છોકરા બધા અંદર દટાઈ જાત. વાંકાનેર રાજ સાહેબનો દરબારગઢ ચણાતો હતો. સુથાર કડિયાની જરૂર પડી, પણ સુથાર કડિયા સ્વામિનારાયણનું મંદિર ચણાતું હતું ત્યાં રોકાયા હતા. તેથી રાજ સાહેબે કડિયા સુથારને મંદિર આવતા બંધ કર્યા અને વેઠે દરબારના કામ સારું લઈ ગયા. સ્વામીને આ ખબર પડી. સ્વામી તૈયાર થઈ દરબાર પાસે ગયા અને હાકલ પાડી બોલ્યા, અમારું મંદિર તમે કેમ ચણવા દેતા નથી? તે સાંભળી સ્વામીની પ્રતિભા જોઈ દરબાર કાંઈ બોલી શક્યા નહીં અને મંદિર ચણાયું ત્યાં સુધી કોઈ કારીગરને વેઠમાં લીધા નહીં. વાલા ભક્તજનો, જામસરનું મંદિર પણ નિર્દોષાનંદ સ્વામીએ કરાવેલું છે. આખા હાલારમાં સત્સંગ સ્વામીનો કરાવેલો હતો અને જામસર ગામ પણ સ્વામીની આજ્ઞાથી વસાવ્યું અને જે ત્યાં રહેવા આવ્યા એ બધા જ સુખી થયા.
વાંકાનેર ગામના ખૂબ જ પ્રેમી અને નિષ્ઠાવાળા છગનભાઈ ઝવેરી પોતે સોનાનો ધંધો કરતા. તેઓ ધંધાર્થે વિદેશ રહેતા. પોતે વિદેશ જતા હોય કે વતનમાં પાછા આવે ત્યારે મૂડી મંદિરમાં દર્શને અચૂક આવે. એક વખત તેઓ પરદેશથી પોતાના વતન વાંકાનેર આવતા હતા. તે વખતે મૂડી દર્શને પ્રથમ આવ્યા હતા. સભા મંડપમાં શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરે છે. એ વખતે મૂર્તિમાંથી અવાજ આવ્યો, સોનાના પગના તોડાની માગણી કરી. એ વખતે છગનભાઈ આજુબાજુ જોયું કે અવાજ ક્યાંથી આવ્યો. ત્યાં ફરીવાર મૂર્તિમાંથી અવાજ આવ્યો. તે સાંભળી છગનભાઈના અંતરમાં આનંદની ઉર્મિઓ લહેરાવા લાગી. ખૂબ પ્રેમમગ્ન બન્યા. વાંકાનેર જઈને શ્રી ઘનશ્યામ મહારાજને તોડા લાવીને પહેરાવ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, આવા પોલા તોડા નહીં, મેં તને ક્યાં ઓછું આપ્યું છે. તે આવા પોલા તોડા લાવ્યા પણ પોલા, અંદરથી પોલું. પછી છગનભાઈ ઘરે જઈ હોનાના નકોર તોડા ઘનશ્યામ મહારાજને લાવીને પહેરાવ્યા. તે હાલ છે. આમ આવી રીતે ઘનશ્યામ મહારાજે મૂડીમાં પોતાનું પ્રગટપણું જણાવ્યું. છગનભાઈ ઝવેરીની પાસે ઘનશ્યામ મહારાજે સોનાના માગેલા તોડા આજ પણ કાયમને માટે ઘનશ્યામ મહારાજ પગમાં પહેરીને રાખે છે. નકોર સોનાના છે, બહુ વજનદાર છે. પરમ કૃપાળુ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન તથા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામી આદિ સદગુરુઓના સમાગમ અને કૃપાથી વાંકાનેર ગામના હરિભક્તો બહુ બળ્યા. અને મૂળી શ્રી રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠાવાળાઓ, એમનામાં સદગુરુઓના કીર્તન સંગીતનો વારસો ઉતરેલો જોવા મળે છે. મૂળી મંદિરમાં પ્રતિ વર્ષે આવતા સમૈયા, બેસતું વરસ, વસંત પંચમી, જન્માષ્ટમી વગેરેમાં શ્રી રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજની સાનિધ્યમાં જે ધૂન કીર્તનોની રમઝટ, ઝાંઝ, પખાર, ઢોલક તથા સંગીતના તાલબદ્ધ સાથે સુમેળ ભૈરા સુરીલા અવાજ સાંભળીને દર્શને આવેલા હરિભક્તોને ત્યાં ઘડીભર તો ઊભા રહેવાનું મન થઈ જાય. આ ત્રણેય સમયા પ્રસંગ અનુસાર જે દેવ ઉત્સવ મંડળ ભજન કીર્તન કરે છે એનો ધ્વનિ બધો મધુર અને મનને આનંદ આપનારો હોય. તે સાંભળીને ઘડીભર તો દર્શનાર્થે આવેલા હર કોઈ હરિભગતને દેહભાન ભૂલાવી દેશ. એવા ધૂન કીર્તનોની સાથે સંગીતનો સથવારો તો મૂડીમાં જોવા સાંભળવા મળે છે, જે અજોડ છે. આજ પણ એ દેવ ઉત્સવ મંડળ ચાલે છે વાંકાનેર ગામમાં. વાલા ભક્તજનો, હવે એક ભેલા નામનું ગામ છે, ભેલા ગામ. ત્યાં મહારાજ આવેલા છે. તળાવમાં સ્નાન કર્યું. પાળ ઉપર ભીડભંજન મહાદેવનું દેરું છે, એના દર્શન કરી ત્યાં પીપળાના ઝાડ નીચે ભગવાન બેઠા. એવામાં ગામના બ્રાહ્મણ વીરજી વ્યાસ અને એના ભાઈ પ્રભાશંકર મહારાજના દર્શને આવ્યા. સાથે પેંડા લાવ્યા હતા. પેંડા પ્રભુને જમાડ્યા. શ્રી હરિના ચરણારવિંદમાં ચિહ્ન જોઈ બંને ભાઈએ પ્રભુના પગમાં પડીને કહ્યું કે હે હરિ, અમને આપના ચરણારવિંદની પ્રસાદી ચોફાળમાં પાડી આપો લો. પછી પ્રભુએ એમના ચોફાળમાં ચરણારવિંદ પાડી આપ્યા, જે હજુ એમના વંશજો મહિમા સભર સાચવી રહ્યા છે.
તે પેલા ગામનો લખો આયર કરીને બહુ ધનવાન હતો. ધનવાનો સ્વભાવે બહુ લોભી હતો. તેથી ધન ક્યાંય સારા માર્ગે વાપરેલ નહીં. બરોબર શ્રીહરિ તલાવની પાળે બિરાજમાન હતા. એ વખતે લખો આવીને પ્રભુને પૈયે લઈ ગયો. શ્રીહરિને વિનંતી કરીને કહ્યું, પ્રભુ મારી પાસે ધન ઘણું છે, પણ અંતરમાં અપાર દુઃખ છે. લો, આપણને એમ કે વધારે ધન મળે એટલે સુખી થવાતું હોય છે, એવું નથી. જેની પાસે વધારે ધન છે એને પૂછો, રાતે ઊંઘ નથી આવતી. શ્રીહરિને વિનંતી કરી કહ્યું કે પ્રભુ મારી પાસે ધન ઘણું છે, પણ અંતરમાં અપાર દુઃખ છે. મને સ્વપ્નમાં પણ સાથે દેખાય છે. એવું મેં શું પાપ કર્યું હશે? માટે પ્રભુ મને આ દુઃખમાંથી ઉગારો, નહીતર મારું મોત છે. પ્રભુએ કહ્યું, લખા તારી પાસે જે ધન છે ને એ આસુરી છે. લો, આસુરી ધન હોય ને કોઈ દિવસ સારા રસ્તે, ધર્મને અર્થે, મંદિરને અર્થે ઉપયોગમાં ન આવે. આસુરી ધન છે ને દબામાં, કોર્ટમાં, ઝઘડામાં જ જતું હોય છે. મહારાજ કે આસુરી છે, તેથી તને સુખ મળશે નહીં. માટે આ ધન તું ધર્મ અર્થે વાપરી નાખ, નહીં તો તારી સદગતિ નહીં થાય હો, ને તને સુખ શાંતિ નહીં મળે. લખાને આવા વચનો કહી પ્રભુ બીજે દિવસે ત્યાંથી પીપળિયા પધાર્યા. શ્રીહરિના વચનમાં વિશ્વાસ રાખી લખાભાઈએ અન્નદાન, ભૂમિદાન, ગાયોને ઘાસ તથા સદાવ્રત ચાલુ કર્યું. એ કૂવો ગળાયો. એવા સમયમાં 1874માં મોટો કાળ પડ્યો, દુષ્કાળ. તે કાળમાં લખાએ પોતાના ધનનો શ્રીહરિના વચનથી પરમાર્થે ઉપયોગ કર્યો. તેથી શ્રીહરિ બહુ રાજી થયા. દેહ કરીને પણ સુખી થયો. ને બારોટના ચોપડે પણ એવું લખાયું કે કાળ વર્ષમાં લખા આયરે લાપસી પીરસી આમ પ્રભુનું વચન મનાયું તો સુખ થયું, અને જગતમાં પણ પ્રસિદ્ધિને પામ્યા. લો, આ રીતે મહારાજે કહ્યું તો લખાને મહારાજનું વચન મનાણું. તો એની પાસે જેટલી સંપત્તિ ધન હતું ને બધું પરોપકાર અર્થે ઉપયોગ કરી લીધો. સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જિલ્લાના લતીપર ગામના વતની રામજીભાઈ સુથાર પૂર્વજન્મના પુણ્યવંત મુમુક્ષુ હતા. રામજીભાઈ એટલે કોણ? હવે શેખપાટની વાત આવે છે. નિષ્કુળાનંદ સ્વામીના પિતાનું નામ રામજીભાઈ હતું. જન્મજાત શુભ સંસ્કાર, શાંત સ્વભાવ, સદાચારમય જીવન, સંત સમાગમ, સંત સેવામાં સ્નેહ વગેરે શુભ ગુણવાળા રામજીભાઈને ક્ષૌત્રિય બ્રહ્મનિષ્ઠ આત્માનંદ સ્વામીનો સમાગમ થયો. લો, આત્માનંદ સ્વામી હતા ને, રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી હતા. તો આ રામજીભાઈને એનો સમાગમ થયો. સ્વધર્મ પરાયણ યોગીવર્ય આત્માનંદ સ્વામીના જીવન વર્તનના અનુભવથી પ્રભાવિત થયેલા રામજીભાઈએ આત્માનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું. ગુરુએ જ પરબ્રહ્મ આવી ભાવનાથી આત્માનંદ સ્વામીની સેવા સમાગમ કરનાર રામજીભાઈ આત્માનંદ સ્વામીને આજ્ઞા મુજબ જીવન જીવી તેઓ એને કૃપાપાત્ર બન્યા. લો, આ રીતે વાલા ભક્તજનો, પહેલાં રામજીભાઈ લતીપર નામનું ગામ છે ત્યાં રહેતા હતા. પહેલાં શેખપાટમાં નહોતા રહેતા. લતીપર ગામના નાગરિકો દ્વારા થતી પ્રતિ
કનડગતના કારણે આત્માનંદ સ્વામીએ પોતાના શિષ્યોને અન્ય ગામમાં રહેવા જવાની આજ્ઞા કરી. ગામમાં એવા માથાભારે માણસો હશે ને તો વગર વાંકે હેરાન કર્યા કરતા હતા. એટલે એમના ગુરુએ કીધું કે તમે હવે આ ગામ છોડી દો. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી કે જ્યાં ઉપદ્રવ થતો હોય એ દેશને છોડીને જ્યાં ઉપદ્રવ ન હોય ત્યાં જઈને રહેવું. સત્સંગી જીવનમાં પણ કથા આવે છે કે જ્યારે છપૈયામાં ઉપદ્રવ થયો એટલે પછી છપૈયા છોડીને અયોધ્યા રહેવા માટે ગયા. સ્વામીની આજ્ઞા શિરોમાન્ય રાખી રામજીભાઈ શેખપાટ ગામે રહેવા ગયા. સદભાવનાપૂર્વક સ્વામીની સેવા કરનાર રામજીભાઈને આશીર્વાદ આપતા આત્માનંદ સ્વામીએ કહ્યું કે રામજીભાઈ, તમારે ત્યાં એક મહાન મુક્તનો જન્મ થશે. ગુરુના આશીર્વાદ આપ્યા અને ભગવાનની સેવા સમાગમ કરી તથા એના ચરિત્રોનું ગુણગાન કરીને મહાન સંત સ્વરૂપે વિશ્વવંદ્ય બનશે. સ્વામીશ્રીના આશીર્વાદથી રામજીભાઈને ત્યાં સુપુત્રનો જન્મ થયો. રામજીભાઈએ પુત્રનું નામ લાલજી રાખ્યું. સ્વામીનો જન્મ ક્યારે થયો તો કહે છે કે 1882ના મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે થયો. રામજીભાઈને એક પુત્ર થયા. એની એક પુત્રી પણ થયા હતા. એનું નામ હતું રૂડીબાઈ. અને એ રૂડીબાઈને ભાદરા ગામમાં પરણાવ્યા હતા. એમને 4 પુત્ર થયા અને 2 પુત્રી થયા. એ પણ મુક્તો હતા. એકનું નામ વૈશ્રામભાઈ, જે કીડીઓનો ઉદ્ધાર કર્યો હતો ને. બીજા માવજીભાઈ, ત્રીજા રણછોડભાઈ, ચોથા નારાયણભાઈ, પાંચમું હરબાઈ, તે જોડિયા ગામની અંદર એના લગ્ન કરેલા, અને છઠ્ઠા લાડુબાઈ. એમાં હરબાઈ મહારાજની પાસે રહ્યા હતા. પછી મહારાજના કહેવાથી એમને જોડિયા ગામની અંદર રહેલા. તો વાલા ભક્તજનો, આ રીતે શ્રીજી મહારાજે સંવંત 1884ના શ્રાવણ સુધી છઠના દિવસે શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ત્યારે કહેલું કે જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા. ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું. ત્યારે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. વિચાર કરો કે ભગવાનના દીકરા હતા ઋષભદેવ, ભગવાનનો અવતાર ગણાય છે. એના દીકરા ભરતજી હતા. આટલો મોટો ત્યાગ હતો છતાં પણ જો અંત વખતે મૃગલામાં વૃત્તિ રહી ગઈ તો મર્યા પછી મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું અતિ મોટું પાપ છે. માટે જે સમજવું હોય અને જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિશય બીક લાગે. જે રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં. જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે એમ જ રહેતા હતા. પ્રથમ સતયુગમાં આજથી આશરે 11 કરોડ વર્ષ પહેલાં ઋષભદેવ ભગવાનને 100 પુત્રો હતા. આજકાલની વાત નથી હો.
11 કરોડ વર્ષ પહેલાં. એમાં ભરતજી સૌથી મોટા હતા. 100 દીકરા હતા. સર્વથી શ્રેષ્ઠ પણ હતા, જેથી એમને રાજ્ય શાસન સોંપી ઋષભદેવજી જંગલ તરફ ચાલી નીકળ્યા. એમનો વેશ અવધૂત જેવો છે. એમને કપડાનો પણ ખ્યાલ નથી. જ્યારે ભૂખ લાગે ને ત્યારે મોઢામાં પથ્થરને મૂકીને આત્માને કહે, લે બટકું ભર ખાઈ જા. તને ખવરાવી થાકી ગયો. ત્યાંથી ઋષભદેવજી કર્ણાટકના જંગલમાં પધાર્યા. કર્ણાટક, આ જંગલમાં સળગતા દાવાનળમાં એનું શરીર સળગી ગયું. હવે ભરતજી રાજ્ય કરે. પોતાના રાજ્ય કારભાર દરમિયાન પોતાનો પરિવાર તથા પ્રજા ખૂબ સુખી છે. આ રીતે રાજ્ય કરતા ઘણાક વર્ષોને અંતે ભરતજીએ વિચાર કર્યો, હવે આ રાજ્ય કારભાર છોડી મારા આત્માના શ્રેયનું કંઈક કરું. આવા વિચારે પુત્રને રાજ્ય કારભાર સોંપી ભરતજી રાજ્યનો ત્યાગ કરી નેપાળમાં ગંડકી નદીને કિનારે પુલાશ્રમમાં આવ્યા છે. આ પુલાશ્રમમાં વિષ્ણુ ભગવાને તપ કરેલું છે, તેથી આ સ્થાનનું મુક્તિનાથ નામ પડ્યું છે. આ સ્થળે પ્રથમ સતયુગમાં બ્રહ્માજીના માનસ પુત્ર પુલહ ઋષિ હતા. પુલહ ઋષિ એનો આશ્રમ હતો, તેથી આ સ્થાનનું નામ રાખવામાં આવ્યું છે પુલહાશ્રમ. તેમાં ભરતજીએ તપ કરવાનું શરૂ કર્યું. આ પુલહાશ્રમે શ્રીજી મહારાજે નીલકંઠ વર્ણી સ્વરૂપે 4 મહિના સુધી હાથ ઊંચા રાખી એક પગે ઊભા રહી વર્ષા ઋતુમાં તપ કર્યું છે. તેથી આ ભૂમિ અતિ પવિત્ર અને તપોભૂમિ છે, અતિ પ્રસાદીની દર્શનીય છે. હવે ભરતજી મહેલ છોડી ઝૂંપડાવાસી બન્યા છે. સારા કપડાં છોડી વલ્કલધારી બન્યા. દરરોજ પ્રાતઃકાળમાં બ્રાહ્મ મુહૂર્તમાં ગંડકી નદીમાં સ્નાન કરી સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મ કર્યા પછી જંગલમાંથી કંદમૂળ ફળફૂલ લાવી એક વખત ગ્રહણ કરે. સારો એ દિવસ પ્રભુના સ્મરણમાં વ્યતીત કરે. એક દિવસનો સમય છે. ભરતજી ગંડકીમાં સ્નાન કરે છે. તેવા સમયમાં એમના અગ્રભાગે એક ગર્ભિણી તૃષાતુર મૃગલી પાણી પીવે. એવામાં સિંહે ત્રાડ પાડી. સિંહના અવાજને સાંભળતા મૃગલી ધ્રુજી ઉઠી. ભયમાં નદીને કૂદવા ગઈ તો નદીના મધ્ય ભાગમાં પોતાનો ગર્ભ સ્રવી ગયો. નદી કાંઠે જઈને મૃગલી મૃત્યુને શરણ થઈ ગઈ, મરી ગઈ. હવે પાણીના પ્રવાહમાં તણાતું મૃગ બચ્ચું રાજર્ષિ ભરત જ્યાં જળની અંજલિ ભરવા જાય ત્યાં હાથમાં આવ્યું. ભરતજીને વિચાર થયો, આની માં મૃગલી મરી ગઈ છે. આ બચ્ચાને જો હું નહીં પાડું તો મરી જશે. ભરતજીને દયા આવી. ભરતજી મૃગ બચ્ચાને ઝૂંપડીમાં લાવ્યા. ભરતજી મૃગ બચ્ચાને લીલું ઘાસ ખવડાવે, એને પાણી પાય. આ રીતે એનો ઉછેર કરવામાં ભરત ઋષિ તન્મય બની ગયા. કેવળ દયાએ કરીને મૃગ બચ્ચામાં મમતા બંધાણી અને પરિણામ ઈશ્વર સ્મરણ ભૂલાતી ગયું. અંતે પરિણામ એ આવ્યો કે સારો દિવસ મૃગ બચ્ચાના લાલન પાલન અને પોષણમાં વ્યતીત થવા લાગ્યો. ભરતજીએ મૃગ બચ્ચાને ઝૂંપડીમાં રાખ્યું હોત તો વાંધો નહોતો, પણ એને તો પોતાના મનમાં એને સ્થાન આપ્યું, તેથી એનું મોત બગડ્યું. પુત્ર પરિવાર ત્યારે જ કષ્ટમય બને છે કે જ્યારે પરિવારને મનમાં સ્થાન આપવામાં આવે, મનમાં એને આસક્તિ દ્રઢ થાય. ભરતજીને તે મૃગ બચ્ચામાં મમતા અને આસક્તિ વધતા એમના અંતકાળે મૃત્યુ વખતે ભગવાનને બદલે મૃગ બચ્ચાનું સ્મરણ થવા લાગ્યું. પરિણામે મૃગનો જન્મ આવ્યો. ભરતજી મનુષ્ય શરીર થકી ભ્રષ્ટ થયા. મૃગલીને પેટે
મૃગ શિશુ તરીકે જન્મા, નાની શીંગડીઓ, ટૂંકી પૂંછડી, 4 પગ થઈ ગયા. લો, 2 પગાના મટી ગયા અને 4 પગવાળા થઈ ગયા. મૃગનો આકાર મર્યો ખરો, પણ એને પૂર્વજન્મનું જ્ઞાન નાશ નથી પામ્યું. લો, એટલા માટે આ કથા ચમત્કારી છે કે ભરતજીને હરણનો દેહ આવ્યો છતાંય પણ એને પૂર્વજન્મનું જ્ઞાન છે. મને તમને આપણને ખબર નથી આપણે પૂર્વજન્મમાં શું હતા, કોણ હતા, એ આપણને ખબર નથી. પરંતુ ભરતજીને તો હરણમાં દેહ આવ્યો તોય એને ખબર છે. લો, કે હું પૂર્વજન્મમાં આખા ભરતખંડનો રાજા હતો. પૂર્વજન્મના જ્ઞાનને કારણે ભરતજીને પસ્તાવાનો પાર ન રહ્યો. ઓહો, રાજ્ય છોડ્યું અને એક પશુના બચ્ચામાં બંધાઈ ગયો અને એને કારણે મારે પશુનો જન્મ લેવો પડ્યો. પસ્તાવો થાય છે. એમને વિચાર આવે છે કે ક્યાં મારો પહેલાંનો દુર્લભ માનવ જન્મ અને ક્યાં મારો આ પશુનો જન્મ. અરે રે 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 રે, મેં કોને માટે રાજ્ય પરિવાર બધું છોડ્યું હતું? આના કરતાં તો ઘરમાં રહ્યા હોય તો સારું હતું. પૂર્વના જ્ઞાનને લીધે મૃગ જન્મમાં ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. હવે તો જલ્દીથી ભૂલ કેવી રીતે સુધારી લેવી, ભગવાનની સાથે કેવી રીતે પોતાના મનની અખંડ વૃત્તિ રાખવી, એ માટે અખંડ આલોચ રહેવા લાગ્યો. આથી ભરતજી મૃગના શરીરમાં કાલંજર પર્વતની ગુફામાં બેસી પોતે પશ્ચાતાપથી રીડા કરે છે કે ખાતું નથી, પીતું નથી, આકાશ સામે જોયા કરે અને આંખમાંથી દળદળ આંસુ પીડ્યા કરે છે, રીડા કરે. ખાવાનું મન થાય તો મનને ના પાડે, મનને ઠપકો આપે, સૂકા પાંદડા ખાય અને પૂર્વજન્મના પાપ માટે પસ્તાવો કરે. જતે કાળે મૃગ શરીરની અવધિ આવી ગઈ. મૃગ શરીરમાંથી છૂટેલો ભરતજીનો આત્મા પવિત્ર બ્રાહ્મણને ત્યાં જન્મ લે છે. આ બ્રાહ્મણના જન્મમાં પણ એમને પૂર્વજન્મનું જ્ઞાન રહ્યું. લો, ભરતજીને આ બ્રાહ્મણ કુટુંબમાં બીજા 9 ભાઈઓ છે. તે ભરતજી તો કુટુંબ પરિવારમાં ક્યાંય ધ્યાન આપતા નથી, જાણીને ગાંડાની પેઠે વર્ત્યા કરે. ક્યારેક ગામમાં આંટો મારવા નીકળે, ગામની જનતા પાછળથી ભરતજીને કહે, જુઓ જુઓ, પેલો ગાંડો જાય, ગાંડો જાય, પાગલ જાય, પાગલ જાય, ભરત જાય, ભરત. મનથી અંતરાત્માને સમજાવે, આ ગામના લોકો મને ગાંડો કહે છે, જડ કહે, એમાં ખોટું શું છે? બાળકો મસ્કરીમાં મને ગાંડો ગાંડો કહે છે, ખરી રીતે જોતા હાવ સાચું જ છે. ગાંડો નહીં તો શું, ખરેખર ડાયો શું? ડાયો હોત તો જો પરમાત્માને મેળવવા માટે પરિવાર છોડી મૃગલીના બચ્ચામાં હેત ન કરે તો. ભરતજીને રડવું આવ્યા કરે છે. દુનિયામાં ગાંડા માણસો તો ઘણા હશે, પરંતુ ઈશ્વર જો ગાંડાઓની એક યાદી કરે ને, લાગે છે કે ગાંડાની હારમાળમાં મારું નામ સૌથી મોખરે હશે. હું ગયા જન્મમાં પૂર્વે ઋષભદેવ ભગવાનનો પુત્ર હતો. એ મારા પિતાના સંસ્કારો ક્યાં ગયા? મેં રાજ્ય શા માટે છોડ્યું હતું? એ બધું યાદ કરતા ભરતજી મનમાં ગાંઠ વાળે છે. આ જન્મમાં તો મારે ભૂલા નથી પડવું. આ સંસાર હું ડાપણ દોડવા જઈશ ને તો નારાયણને ફરી ક્યારે પામીશ? માટે હવે તો મારે કોઈની હારે બોલવું જ નથી. મારે તો ખૂબ સાવધાન થઈ અંતરદ્રષ્ટિ કેળવી મારા પ્રભુ એક નારાયણનો જપ કરી લેવો. ભરતજીની આવી નિષ્ક્રિયતા જોઈ ભરતના 9 ભાઈઓ ભેગા થઈ ભરતને કહે, આ પાવડો લઈને ખેતરમાં જા, ત્યાં પાડો બાંધજે અને સાંજે પાછો ઘરે આવજે. ભરત ખભા પર પાવડો લઈ ખેતરમાં ગયા. જમીન ઉપર પાવડો મૂકતા આંખોમાંથી આંસુની ધારા થઈ. એમના આત્મામાંથી અવાજ આવ્યો, ભરત, તું કોનો પાડો બાંધીશ?
ખેતરનો પાડો બાંધીશ કે જિંદગીનો પાડો બાંધીશ? તું કોનો પાડો બાંધીશ? આનો બરાબર ઊંડો વિચાર કર. એમના અંતરમાંથી અવાજ આવે, ભરત, પાડાને બાંધવાની જરૂરિયાત તો તારી જિંદગીને છે. જિંદગીના પાડાને નહીં બાંધી લે તો આ વખતે બધું જ ઢોળાઈ જશે. માટે ચેત, અખંડ ભગવાનના નામ જપ કર્યા કર. હવે તો મનનો જરાય પણ વિશ્વાસ કરીશ નહીં તો તારું મન અતિ દુઃખદાયક છે. તને ક્યાં ફેંકી દઈશ એની ખબર નહીં પડે. વિચારોના તરંગમાં ભરતજી સવારથી સાંજ સુધી ખેતરમાં બેસી રહ્યા. સાંજે ઘરે આવે, ભાઈઓ પૂછે, કેટલો પાડો બાંધ્યો? ભરતજી હાથ જોડ્યા, કહે છે, ભાઈઓ, મને કાંઈ સમજાણું નહીં. મને તમે શેનો પાડો બાંધવાની ભલામણ કરી હતી અને કયો પાડો બાંધવો જરૂરી છે? અને ગૂંચવણમાં મારો આખો દિવસ પસાર થઈ ગયો. મેં કાંઈ બાંધ્યું નથી. ભાઈઓ ખીજાઈને ધમકાવા લાગ્યા, તું તો હાવ મૂર્ખ છે. તારા જેવા પાગલ અને મૂર્ખને પાડવાથી શું ફાયદો? ભરત, સાંભળી લે, જો તું કામ નહીં કરે તો ખાવાનું નહીં મળે. તારા જેવા પાગલને હાચવવાથી અમને શું મળવાનું છે? રોટલા પણ માથે પડે. ખેતરમાં ચકલા ઉડાડવા મોકલે છે, એ પણ ઉડાડતા નથી. આમ ભરતજીને ઘરમાંથી જાકારો મળ્યો. ગાંડા જેવી દિશામાં ફરતા ફરતા ચોરના સરદારો મળ્યા. ભદ્રકાળીને બલિદાન દેવા માટે ઉપાડી. ત્યાં પણ ભદ્રકાળીએ ભરતજીને ન માર્યા અને ચોરને માર્યા. ફરીવાર ત્યાંથી જતા એવા સમયમાં સિંધુ અને સૌવીર દેશનો રાજા રવગણ પાલખીમાં જતો હતો. એમાં એક મજૂર બીમાર પડતા એની જગ્યાએ ભરતજીને પકડીને લાવ્યા. પાલખી ઉપડાવી. નીચે કીડા મકોડી આવે તેથી ઠેકડો માર્યો. તેથી રાજાને માથે દંડો ભટકાય. એથી એને પૂછ્યું કે કેમ હરખા હાલતા નથી? ત્યારે નોકર બોલ્યા કે આ નવો આવ્યો છે ને એ હરખો હાલતો નથી. રવગુણ રાજા ભરતજીને ઠપકો આવે, સીધો ચાલ. ભરતજી અંતર આત્માથી આત્મબોધ આપતા કહે, રાજન, હું તો સીધો ચાલું છું, પણ તું સીધો ચાલ. અને આ પાપી પંડને લાડ લડાવે છે, આમ પિંડ બ્રહ્માંડમાં બંધાયેલું તું મને સીધો ચાલવાનું કહે છે? ત્યારે રાજા પાલખીમાંથી નીચે ઉતરીને ભરતજીને વંદન કરી ક્ષમા માગે છે. ભરત રવગણને ઉપદેશ આપે. સમય જતાં પછી એનો દેહ પડી જાય છે. જડ ભરતનો દેહ પડ્યા પછી બીજા જન્મે સરભંગ ઋષિ થયા. રામચંદ્ર ભગવાનના 14 વર્ષના વનવાસ વખતે એમને રામચંદ્ર ભગવાનની સાથે તપ કરતા મેળાપ થયો હતો. રાક્ષસ કુળોનો વિનાશ કરતી વેળાએ શ્રીરામ એમની ઝૂંપડીમાં રહ્યા હતા. સરભંગ ઋષિ ત્યાં સૂકા પાંદડા અને વાયુનો જ આહાર કરતા હતા. શ્રીરામ જ્યારે સીતાની શોધમાં આગળ ગયા ત્યારે એમના વિયોગથી બીજાથી ન થઈ શકે એવું ઘણું તપ એમને કર્યું. એ સમયે આકાશવાણી દ્વારા ભગવાને કહ્યું, હે તપસ્વી વર્ય, અત્યારે તમે મને નહીં મળી શકો. અત્યારે હું દેવતાઓની પ્રાર્થનાથી રાક્ષસોના વિનાશરૂપ કાર્ય કરવા પ્રગટ થયો. પરંતુ સર્વ અવતારના કારણ, સર્વના નિયંતા, અક્ષરધામના અધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ, અનંત જીવોનો ઉદ્ધાર કરવા સ્વ ઈચ્છાથી જ્યારે આ ભૂમંડળ ઉપર અવતરશે ત્યારે તમારે એમનો યોગ થશે અને તમારા સર્વે સંકલ્પ પૂર્ણ કરશે. પરમાત્માએ સરભંગ ઋષિને જ્યારે આમ કહ્યું ત્યારે એમને સામેથી વરદાન માગતા કહ્યું, પ્રભુ, આ માયિક પંચ વિષયનું મને બંધન ન થાય. વિષય એટલે ભોગતાને ભોગમાં બાંધવો, માટે વિષય મને બંધન કરતા ન થાય, આવું વરદાન આપો. ત્યારે પરમાત્માએ એમને વરદાન આપ્યું કે તમને માયિક પંચ વિશે ક્યારેય પણ બંધન કરતા નહીં થાય. સરભંગ ઋષિએ વરદાન મુજબ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રૂપે થયા અને મહારાજને સેવ્યા. વાલા ભક્તજનો, એક નાની ભૂલ થઈ જતા કેટલો સમય ભટકવું પડે છે એની ગણતી પણ થઈ શકતી નથી. રામચંદ્ર ભગવાનનો અવતાર થયો એને 21 લાખ વર્ષ થઈ ગયા ત્રેતાયુગમાં.
એના પહેલાં ભરતજી ચક્રવર્તી રાજા થઈ ગયા. પછી ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગમાં સર્વાવતારી શ્રીહરિનું પ્રાગટ્ય થયું અને લાલજી સુથાર એનો મોક્ષ થયો. કેટલા અવતાર લેવા પડ્યા હે! એક વખત પોતાના બધા શિષ્યોને આત્માનંદ સ્વામીએ છત્રાસા ગામે એકત્રિત કર્યા અને કહ્યું કે મારી સાથે રહેલા આ રામાનંદ સ્વામીએ અષ્ટાંગ યોગનો અભ્યાસ કરીને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો છે. બ્રહ્મનિષ્ઠ યોગી વારીએ આ રામાનંદ સ્વામી સમર્થ મહાપુરુષ છે હો. તમે બધા મારે પ્રત્યે જે ગુરુ ભાવના રાખીને મારી આજ્ઞા પાડો છો એ જ રીતે આ રામાનંદ સ્વામી પ્રત્યે તમે ગુરુ ભાવ રાખી એની આજ્ઞા પ્રમાણે રહી એમની સેવા સમાગમ કરી એના કૃપાપાત્ર બનજો. આત્માનંદ સ્વામીની આજ્ઞા મુજબ રામજીભાઈ રામાનંદ સ્વામીને ગુરુ માની એમની આજ્ઞા મુજબ રહી રામાનંદ સ્વામીની સેવા સમાગમ કરી સ્વામીના કૃપાપાત્ર બનેલા. લો પછી આત્માનંદ સ્વામી એના શિષ્યો હતા એને ભલામણ કરી કે હવે તમારે બધાએ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું. હવે રામજીભાઈના પુત્ર લાલજીભાઈએ પોતાની બાલ્ય અવસ્થામાં આત્માનંદ સ્વામીના દર્શન કરેલા. સંવંત 1843માં રામાનંદ સ્વામી શેખપાટ પધારેલા ત્યારે લાલજીભાઈએ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકારી સ્વામીની રહેણી કહેણી, ધર્મ ઉપદેશ પદ્ધતિ, બ્રહ્મસ્થિતિ, ઐશ્વર્ય પ્રતાપ વગેરે સદ્ગુણો અને સત્ક્રિયાનો પૂર્ણ અનુભવ કરીને લાલજીભાઈએ મનમાં નિશ્ચય કરેલો કે આ રામાનંદ સ્વામી ઈશ્વરનો અવતાર છે. સ્વામી શ્રીની સેવા કરવાથી આપણો મોક્ષ જરૂર થાય એમ નિશ્ચય કરી લાલજીભાઈએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી મને સાધુ દીક્ષા આપીને તમારી સેવામાં રાખો. સ્વામીશ્રીએ કહ્યું કે લાલજીભાઈ તમારો વિચાર શુભ છે, પરંતુ અત્યારે તો તમે ઘરે રહીને સત્સંગની સેવા કરો. યોગ્ય સમય આવે હું તમને સાધુ દીક્ષા આપીશ. સ્વામીશ્રીની આજ્ઞા શિરોમાન્ય ગણી લાલજીભાઈ ઘરે રહી સત્સંગની સેવા કરતા, સમય પ્રમાણે રામાનંદ સ્વામીના દર્શને જતા. તેમજ સ્વામીશ્રી અને સંતોને પોતાના ઘેર પધરાવી સેવા સમાગમનો લાભ લેતા. સંસારના વ્યવહાર મુજબ રામજીભાઈએ એમના દીકરા લાલજીનું સગપણ આધોઈ ગામે કંકુબાઈ સાથે કર્યું. લો યોગ્ય ઉંમરે એમના લગ્ન લેવાયા. ધામધૂમપૂર્વક જાન જોડી આધોઈ જઈ વિધિવત લગ્ન કર્યા. કંકુબાઈ જાન સાથે સાસરે શેખપાટ આવ્યા. પૂર્વના પુણ્ય વડે સાસરે આવીને પણ સદાચાર, સત્સંગ, નિયમ વગેરે ખૂબ સારી રીતે પાળતા જીવન વ્યતીત કરતા હતા. લાલજી સુથાર અને કંકુબાઈના સંસ્કારોને લઈને ભગવાને એમને ઘેર 2 સંસ્કારી મુક્તોને જન્મ આપ્યો. મોટા પુત્રનું નામ માધવજી અને નાના પુત્રનું નામ કાનજી. માધવ અને કાનજી. નિષ્કુળાનંદ સ્વામી કહેતા લાલજી સુથાર એમને 2 દીકરાઓ હતા. વાલા ભક્તજનો, આ રીતે નિષ્કુળાનંદ સ્વામી કહેતા ઘરે હતા ત્યારે લાલજી સુથાર. પછી તો સમય ઉપર સમય ચાલ્યો જાય છે. હવે આ બાજુ નીલકંઠ વર્ણી વેશે ભગવાન ફરતા ફરતા લોજમાં આવે છે. 10 માસ સુધી લોજમાં રહ્યા. રામાનંદ સ્વામીના દર્શનની ખૂબ આતુરતા. નીલકંઠ વર્ણી મુક્ત મુનિને કહે કે હવે સ્વામીના દર્શન જલ્દી કરાવો, વિરહ સહન થતો નથી, કહો તો હું ત્યાં જઈને દર્શન કરું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે સ્વામીને આજ્ઞા વિના ભૂજ જવાય નહીં, આપણે સ્વામીને પત્રો લખીને અહીં તેડાવીએ. બંનેએ પત્રો લખ્યા. રામાનંદ સ્વામીને ભુજ મોકલ્યા. પત્ર વાંચી રામાનંદ સ્વામી બહુ રાજી થયા. બોલ્યા છે હું કહેતો હતો કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખરો ખેલનો કરનારો તો પછી આવશે. એ લોજમાં આવી ગયા, માટે ગામે ગામ સંદેશાઓ મોકલો કે હવે કોઈએ ભુજ દર્શન કરવા ન આવું, લોજમાં દર્શને જજો, એમ ગામે ગામ સમાચાર મોકલાવ્યા. નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા લોજ ગામ આવ્યા. રામાનંદ સ્વામીના આશ્રમમાં રહી
અનેકવિધ ઐશ્વર્ય ચમત્કારો બતાવ્યા. તે જોઈને મુમુક્ષુ લોકો નીલકંઠ વર્ણીને આદર ભાવથી માનવા પૂજવા લાગ્યા. આ બધી માહિતી મયારામ ભટ્ટે લાલજીભાઈને આપીને વિશેષમાં કહ્યું, આ નીલકંઠ વર્ણીના દર્શન કરવા જવું એમ રામાનંદ સ્વામીએ કહેવડાવેલ છે. એટલે ભુજ ગયા હતા ને, તે રિટર્નમાં લાલજી સુતારને કીધું કે હવે રામાનંદ સ્વામીએ કીધું છે કે અમારા દર્શને નહીં આવવાનું, લોજમાં નીલકંઠ વર્ણી છે એના દર્શને જવાનું. તે સાંભળીને લાલજીભાઈ વિચાર્યું, ગુરુ કરતાં શિષ્ય પ્રત્યે વધારે પૂજ્ય ભાવ દર્શાવો એ તો ગુરુના અનાદર સમાન છે, માટે આ બાબતમાં મારે રામાનંદ સ્વામીને જાણ કરવી જોઈએ. આ વિચારીને લાલજીભાઈ રામાનંદ સ્વામીને મળવા શેખપારથી ભુજ ગયા. લોજ ન ગયા. વિચાર કરો એને કેવી નિષ્ઠા છે. ત્યાં આવીને સ્વામીના દર્શન કર્યા. સ્વામી એને આદરથી બોલાવીને પાસે બેસાડ્યા. ત્યારબાદ કુશળ સમાચાર પૂછીને કહ્યું, લાલજીભાઈ, નીલકંઠ વર્ણીના દર્શન કરવા તમે લોજ ગયા નહીં? ભટજીએ તમને સમાચાર નથી આપ્યા? લાલજીભાઈ કહ્યું, સ્વામી, ભટજીએ તો સમાચાર આપેલા, પરંતુ આપના દર્શન માત્રથી સર્વ અવતારો, અનેક ઋષિ મુનિઓ અને સંતોના દર્શનનું ફળ મળે છે. વળી આપનાથી મહાન કોણ છે? માટે હું તો આપના દર્શન કરવા અહીંયા આવ્યો છું. વળી નીલકંઠ વર્ણી આજકાલના આવેલા છે, માટે હું ત્યાં ન ગયો અને આપના દર્શન કરવા આવ્યો છું. રામાનંદ સ્વામી કહ્યું, એ તો બહુ મોટા છે. લાલજીભાઈ કે રામદાસ જેવા? કારણ કે રામાનંદ સ્વામીના મોટા શિષ્ય રામદાસ સ્વામી હતા, બહુ સારા સાધુ હતા. એટલે લાલજી સુતાર કહે છે કે રામદાસ સ્વામી જેવા? સ્વામી કહે, એ તો એની પાસે કાંઈ નહીં. લાલજીભાઈ કહે રઘુનાથદાસ જેવા? તો સ્વામી કહે એ તો એની પાસે કાંઈ નહીં. લાલજીભાઈ કહે મુક્તાનંદ સ્વામી જેવા? રામાનંદ સ્વામી કહે એ તો એની આગળ કાંઈ નહીં. ત્યારે લાલજીભાઈ કહે ગુરુ તમારા જેવા? માન જીભ ઉપડ્યું કે તમારા જેવા? સ્વામી કહે મારા જેવા તો એની આગળ કાંઈ નહીં. ત્યારે લાલજીભાઈ કહે રામકૃષ્ણાદિક જેવા? તે સ્વામી કહે એ પણ એમની આગળ કાંઈ નહીં. પણ લાલજીભાઈ, આ વાત અત્યારે તમને નહીં સમજાયો, સમય આવે જરૂર મનાય છે. અને આ વાત હતી સંવંત 1856ની સાલમાં કરેલી. એ વાત નિષ્કુળાનંદ સ્વામીને સંવંત 1878ની સાલના અન્નકૂટ ઉપર કારિયાણી ગામમાં જ્યારે ગોપાળાનંદ સ્વામી વડોદરાથી પધાર્યા અને શ્રી હરિસામા ગયા અને અક્ષર ઓરડીમાં જે એકાંતે વાત થઈ એ નિષ્કુળાનંદ સ્વામીએ બારડાની ઓથે રહીને સાંભળેલી. ત્યારે બોલ્યા કે આ જ વાત સમજાણી લો. ત્યારે સમજાણી કે રામાનંદ સ્વામી કહેતા હતા કે નીલકંઠ વર્ણી કોણ છે એમ. પછી જેઠ માથ વીત્યા પછી રામાનંદ સ્વામી ભૂતથી પીપલાણા વધાર્યા. કુંવરજી ભગતે લોજ સમાચાર આપવા મોકલા. સમાચાર મળતા સર્વે ચંદ્ર ઉદય થયા પછી ચાલ્યા પીપલાણા આવ્યા. રામાનંદ સ્વામીને પગે પડી સાષ્ટાંગ દંડવત કર્યા. રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને બાથમાં લઈને ભેટ્યા અને 1857 કારતક સુદ એકાદશીના રોજ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એમ બે નામ પાડ્યા. વાલા ભક્તજનો, આ રીતે હાલાર પંથકની અંદર જે શેખપાટ નામનું ગામ છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન કેટલી વાર પધારેલા છે અને શું શું ચરિત્રો કર્યા છે એ બધી કથા આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી.
સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સહજાન સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ.